ॐ गं गणपतये नमः. ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે આ બ્રહ્મભુવના લોકા શબ્દનું તાત્પર્ય એ છે કે સંસારના સુખોની છેલ્લી સીમા તો બ્રહ્મલોક છે. ત્યાં ગયા પછી પણ જીવને પાછા આવવું પડે છે. અનંત બ્રહ્માંડોનું સુખ પણ જન્મ મૃત્યુને મિટાવી શકતું નથી, પરંતુ જે પરમાત્માને પ્રાપ્ત કરી લે છે તેને ફરી જન્મ મરણરૂપી સંસાર ચક્રમાં આવવું પડતું નથી. બાકી તો બ્રહ્મલોકમાં જવાવાળા પણ ફરીને પાછા આવે છે. તેથી ભગવાન કહે છે, સહસ્ત્રયુગ પર્યંતમ અહર્યદ બ્રહ્મણો વિદુ રાત્રિમ યુગ સહસ્ત્રાંતામ તેહો રાત્ર વિદો જના. આપણા 1000 યુગના જેટલા વર્ષો થાય તેટલાનો બ્રહ્માજીનો એક દિવસ. એવી જ રીતે આપણા 1000 યુગના વર્ષો બરાબર બ્રહ્માજીની એક રાત્રિ. આ શ્લોક ખૂબ વિચારવા જેવો છે. બધા લોકમાં આપણી જેમ 24 કલાકના દિવસ રાત્રિ હોતા નથી. અહીં બ્રહ્માજીના બ્રહ્મલોકનું પ્રમાણ બતાવે છે. આપણા 1000 યુગ બરાબર બ્રહ્માજીનો એક દિવસ અને 1000 યુગ બરાબર એક રાત્રિ. આપણા 4 યુગ, સતયુગ 17,28,000 વર્ષ, ત્રેતા 12,96,000 વર્ષ, દ્વાપર 8,64,000 વર્ષ, કલયુગ 4,32,000 વર્ષ. આ ચારેય યુગનો સરવાળો 43,20,000 વર્ષ. અને આટલા વર્ષોની એક યુગ ચોકડી એટલે આવા 1000 યુગ ગુણ્યા 43,20,000 કરીએ ત્યારે બ્રહ્માજીનો એક દિવસ, અને એટલા જ વર્ષ એટલે બ્રહ્માજીની એક રાત્રિ. અને આવા 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય. આપણા માટે કેટલી કઠિન છે નહીં આ ગણતરી. વળી ભગવાન તો આગળ કહે છે, અવ્યક્તાદ્વ્યક્તય સર્વા પ્રભવંત્ય હરાગમે રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રૈવાવ્યક્ત સંજ્ઞકે. દિવસની શરૂઆતથી બધા જીવાત્માઓ અવ્યક્તથી પ્રગટ થવા લાગે છે, અને રાત્રિ થતાં તે બધા ફરી પાછા અવ્યક્તમાં જ લય પામે છે. આ સ્થૂળ સમષ્ટિ સૃષ્ટિ જે દેખાય છે તે બ્રહ્માજીના જાગતા તેમના સૂક્ષ્મ શરીર અર્થાત પ્રકૃતિથી પ્રગટ થાય છે, અને બ્રહ્માજીના સૂઈ જતા સૂક્ષ્મ શરીરમાં લીન થાય છે. તાત્પર્ય એ છે કે બ્રહ્માજીના જાગતા સર્ગ થાય અને સૂતા પ્રલય થાય, અને જ્યારે બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય વીતી જાય ત્યારે મહાપ્રલય થાય. આમ બ્રહ્મલોકનો અવધિ ગમે તેટલો દીર્ઘ કેમ ન હોય, પરંતુ તે કાળના અંતર્ગત છે, જ્યારે ભગવાનને કાળ સ્પર્શી શકતો નથી. આ જ વાતનો વિસ્તાર કરતાં ભગવાન આગળ કહે છે, ભૂતગ્રામ સવ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમે વશ પાર્થ પ્રભવત્ય હરાગમે. હે પાર્થ, આ પ્રાણીઓનો સમૂહ વારંવાર લય પામીને ફરીવાર જન્મે છે. પર વર્ષ એવા તે રાત્રે લય પામીને દિવસે ફરીવાર જન્મે છે. અવિદ્યા, કામ અને કર્મ આ 3 અજ્ઞાનની ગ્રંથિઓ છે. અવિદ્યા, કામ અને કર્મના બંધનને લીધે જીવો પોતાની સ્વતંત્રતા ગુમાવી બેઠા છે. તેથી તેઓ સંસારની પીડાઓ, શોક અને દુઃખને આધીન છે. આ જીવોના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે ભગવાન અહીં કહે છે કે બધા પ્રાણીઓ પરવશ બનીને
દિવસના આગમનથી વારંવાર જન્મે છે અને રાત્રિના આગમને લય પામે છે. આજે બસ આટલું જ. હરે